ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 2,29,518 MCFT જળ સંગ્રહ છે, જેની કુલ ક્ષમતાના 65.81% જેટલો થાય છે. હાલ સરદાર સરોવર ડેમમાં 8,833 ક્યુસેક પાણીની આવક સામે 619 ક્યુસેક પાણીની જ આવક છે. સારા પાણીની આવકથી 90%થી વધારે ભરાયેલા 10 જળાશયો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 80થી 90% ભરાયેલા 4 ડેમોને એલર્ટ અને 70થી 80% ભરાયેલા 10 ડેમોને વોર્નિંગ પર રખાયા છે, જ્યારે 182 જળાશયોમાં હાલ 70%થી ઓછું જળ સંગ્રહ છે. અમરેલીના તાતરવડી, સુરજવડી, ખોડિયાર, રાયડી, તાતરવડી 2, ભાવનગરનો રોજડી, માલણ, શેત્રુંજી, રંઘોળા અને તાપીનો દોસવાડા ડેમ સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર મુકાયો છે. ઝોન મુજબ જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલ 39.73%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50.52% જળ સંગ્રહ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના 13 પૈકી એક ડેમ સંપૂર્ણ ભરાયો છે, જ્યારે કુલ 40.3% જળ સંગ્રહ છે. તો કચ્છના 20 જળાશયોમાં હાલ ફક્ત 24.76% જ જળ સંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 પૈકી 5 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે અને કુલ 39.23% જળ સંગ્રહ છે.